ઓફિસમાં કામ કરતા બે વ્યક્તિઓ પ્રેમસિંહ ઉર્ફે સાધુ ઉર્ફે સેના બાબા અને પ્રતાપસિંહ, આ બંને વચ્ચે કંપનીમાંથી છૂટા પડ્યા બાદ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી જમવા વખતે, અને એ વખતે પ્રેમસિંહ ઉર્ફે સાધુએ પ્રતાપસિંહનું મર્ડર નિપજાવ્યું હતું. એને માથાના ભાગે અને કાનના ભાગે કુહાડી મારીને એ આરોપી બની ગયો હતો. 2014ના મર્ડરમાં આ પ્રેમસિંહ ઉર્ફે સાધુ વોન્ટેડ હતો. એનું કોર્ટમાંથી CRPC 70 મુજબનું વોરંટ પણ મેળવવામાં આવ્યું. તાજેતરમાં લોકસભા ચૂંટણી અનુસંધાને જે મહેરબાન DTP સાહેબ શ્રી વિકાસ સાહેબનાઓ અને રેડ IG સાહેબ પ્રેમેશ સાહેબનાઓએ જે નાસ્તા ફરતા આરોપી પકડવા માટે જે એમણે અમને સૂચના આપી હતી, એ અનુસંધાને આ 10 વર્ષથી મર્ડરનો જે આરોપી છે એના માટે SOGPA અર્જુનસિંહે મહેનત ચાલુ કરી હતી અને ખૂબ મોટી સફળતા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પ્રેમસિંહ ઉર્ફે સાધુને ઉત્તર પ્રદેશના આગ્રા ખાતેથી પકડવામાં મોટી સફળતા મળેલી. જે સમયે આરોપી ભાગી છૂટ્યો હતો ત્યારથી એ અલગ અલગ જિલ્લાઓમાં, આગ્રા અને એની આસપાસના જિલ્લાઓમાં દાઢી વધારીને પોતે ભગવો ધારણ કરીને નકલી સાધુ બનીને અલગ અલગ મંદિરોમાં, સ્મશાન ઘાટમાં, અલગ અલગ જગ્યાએ ધર્મશાળાઓમાં પોતાને ભાવો છે, સાધુ છે એમ પોતે આઈડેન્ટિટી આપીને ફર્યા કરતો હતો. પરંતુ વોન્ટેડ તરીકેનું નામ લિસ્ટમાં હોવાથી જે તે સમયના 2014ના જે તપાસના કાગળો, એની અંદર મરણ જનારની બધી ડિટેલ્સ, મરણ જનારના સગાવાલાની ડિટેલ્સ, આરોપી તરીકેનું જે નામ હતું, એ વખતે અહીંયા ફેક્ટરીમાં કામ કરતો એ ડિટેલ્સ, અને એના આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ આખી ઊભી કરવામાં આવી હતી. અને એની સાથે સાથે જે હ્યુમન ઇન્ટેલિજન્સ, 2 વખત અમારી ટીમ આગ્રા જઈને ત્યાંના લોકોને, ત્યાંના આસપાસના લોકો સાથે મળેલી હતી અને ચોક્કસ એક હ્યુમન ઇન્ટેલિજન્સ ઊભી કરવામાં આવી હતી. અને તાજેતરના સમયમાં જે લોકસભા ચૂંટણી છે અનુસંધાને કદાચ આ આરોપી એ વખતે વોટિંગ માટે કે એના માટે આવ્યો હતો અને અમારા જે ચોક્કસ બાતમીદાર આગ્રા જિલ્લામાં જે ઊભા કરેલા હતા SOGPI, એ બાતમીદારો દ્વારા અમને એક ફોટો સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો કે આ ફોટાવાળો વ્યક્તિ, તમે જે વર્ણન લખાવ્યું હતું એ જેવો છે, એક મોપેડ ઉપર ફરતો સાધુ જેવો વ્યક્તિ, અને જે આપણા આરોપીના વર્ણન સાથે ચોક્કસ મેચ થતો હતો. અને તાત્કાલિક SOGની ટીમ, ઇલેક્શન જે દિવસે પત્યું એ દિવસે તાત્કાલિક ટીમ આગ્રા પહોંચી ગઈ હતી અને ખાનગી કપડામાં, ખાનગી વેશ ધારણ કરીને વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને આરોપીની મુવમેન્ટ થતાની સાથે જ એને પકડી પાડવામાં આવ્યો હતો. ખૂબ મોટી સફળતા વલસાડ SOGPA અર્જુનસિંહ રોજ, PSI ઇન્દ્રવર્ધન મિસ્ત્રી અને આખી SOGની ટીમને મળી. આ 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પકડવાની જે સફળતા છે એને રાજ્યના DGP શ્રી વિકાસ સાહેબને પણ બિરદાવી છે. રાજ્યના DGP શ્રી વિકાસ સાહેબની જે પર્સનલ વિઝિટ હતી અહીંયા વલસાડ જિલ્લાની, એમાં એમણે પોતે SOGPA અર્જુનસિંહ રોજ, PSI ઇન્દ્રવર્ધન મિસ્ત્રી અને અન્ય 3 પોલીસ કર્મીઓ, કુલ 5 પોલીસ કર્મીઓને પોતે પ્રશંસાપત્રથી પણ નવાજ્યા. આ જે આરોપી છે પ્રેમસિંહ ઉર્ફે સાધુ, એ CID ક્રાઇમ દ્વારા જે ડિક્લેર કરવામાં આવ્યું હતું એમાં 10,000 રૂપિયાનો ઇનામી આરોપી છે. અને આ વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી અલગ અલગ આ પ્રકારે જ વેશ ધારણ કરીને ફરે છે, પણ એણે પોતે લોકોને ખબર ના પડે અને અલગ અલગ મંદિરોમાં આરામથી રહી શકે એના માટે એ ભગવો અને પછી રુદ્રાક્ષની માળાને એવું પહેરીને જ કરતો હતો. અને એ બધા વિસ્તારો, મંદિરોમાં એમાં એને ફ્રીમાં જમવાનું મળી જાય અને રહેવાનું મળી જાય, એ આશયથી એણે સાધુ હોય. જે તે સમયના તપાસના મર્ડર કેસના તમામ કાગળિયાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે તે સમયે જે ફેક્ટરીમાં કામ કરતો ત્યાંના જે એના ડિટેલ્સ હતા, ત્યાંના જે એના ફોન નંબર હતા, એ ઉપરાંત આ વ્યક્તિનું જે આધાર કાર્ડ કંપનીમાં આપેલું હતું એ, અને એના આધારે જે જગ્યાનું, ગામનો એનો વતની છે, ત્યાંના લોકોના નિવેદનો, ત્યાંના લોકો પાસેથી આ જે આરોપી છે એના પરિવારના સભ્યોના વર્ણનો, પરિવારના સભ્યોની વિગતો, અને એ આરોપીએ એ પછી બીજે ક્યાં ક્યાં રહેવા ગયેલો છે આગ્રા જિલ્લાના અલગ અલગ ગામ, ત્યાંની સમગ્ર તપાસ કરવામાં આવી હતી. અને એના આધારે અલગ અલગ ગામડાઓમાં જ્યાં જ્યાં રહી શકેલો છે અથવા તો પહેલાં રહેલો, ત્યાં બાતમીદારો ઊભા કરવામાં આવ્યા હતા. અને એ એક માત્ર શાકભાજીવાળાના ધ્યાન પર આ વસ્તુ આવી અમારા બાતમીદારના, અને તરત જ એણે અમને આ વિગત કહી હતી કે તમે જે વર્ણન આપેલું છે એ વ્યક્તિ કદાચ આ જ છે. અને એ અહીંયા અત્યારે હાલના તબક્કે એ આગ્રાનું જે અલગ અલગ પ્લેસીસ છે એમાં ખાસ કરીને તિરાહા પુલ પાસેનો જે ઘાટ છે ત્યાં મંદિર પાસે દેખાઈ આવેલો છે, એ અમને જાણ. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।